જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બધું અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે ફ્રી. અને બચ્ચો અત્યારે છે ને સિલાઈ મશીને થોડું કામ છે તો એ કરવાનું છે. અને અમારા રાણા સાહેબની માળા ફરીથી આંકવાનો છે, એટલે કે માળા છે જેવી તૂટી ગઈ છે એક, તો એ માળા પુરવવાની ને એવું ઘણું બધું કામ છે. કેટલા દીથી વાઈટ જેવું કામ. અને મહેમાન જો મારા બેન ને હતા તો 2 દિવસ રોકાણા, અને રોકાઈને પછી પણ વયા ગયા છે, કેમ કે એને છોકરાનું ભણવાનું કામકાજ ચાલુ હોય એટલે જવું પડે એમાં ન હાલે. અને આપણે બપોરે રસોઈ બનાવી અને જમી લીધું. રાણા સાહેબ જમવા આવ્યા હતા, જમી ગયા છે. અને આશાબેન જમીને હોઈ ગયા હતા, આરામમાં હતા, તો હમણાં ઉઠ્યા છે. અને હું આજે કાંઈ હોતી નથી, સિલાઈ મશીને બેઠી હતી તો થોડુંક સિલાઈ મશીનનું કામ તો બાકી રહી ગયું છે, થોડુંક એવું કર્યું છે, વધારે નથી કર્યું. અને હવે બસ ચા બહુ યાદ આવી છે, ચા વગર મને નહીં હાલે, તો મૂકી દીધી છે ચા. અને જવાનું છે 3જા ગેટે. થોડીક ખરીદી મશીનની વસ્તુ થોડીક લેવાની છે, એટલે કે સિલાઈ મશીનની અને એવું બધું થોડુંક લેવાનું છે. તો મેં કીધું હાલો જઈ આવું. તો થોડીક ખરીદી કરવાની છે, તો ખરીદી કરી અને પછી જ્યાં હાલો ચા પીવા. મંજુમાં પણ આવી ગયા છે. હાલો મંજુમાં ચા પીવા. જો અમે ગયા હતા ખરીદી કરવા, બહુ જાજી વસ્તુ લીધી, વાત પૂછો માં. બહુ મલક લઈ લીધું છે. ને હવે બસમાં બેઠા અહીં અમે જઈએ મેટોડા ઘરે. જો અમે સ્ટાફ પણ બહુ જાજો ગયો હતો, પણ હે ને જવામાં બસમાં ટ્રાફિક એટલી હતી ને, તો પછી હે ને તે પછી ટ્રાફિક હતી એટલે હે ને વિડીયો ઉતારવાનો કંઈ વેત ન રહ્યો. અને પાછું એવું થયું કે અહીંયા અમે જે વસ્તુ લેવાની હતી ત્યાં પણ એટલી ટ્રાફિક બહુ જોરદાર, એટલે કાંઈ વેત જ ન આવ્યો. તો હવે જો હે ને જઈએ ઘરે, એટલે હવે જવામાં વિડીયો ઉતાર લઈને અને ઘરે જઈશી. તો ઘરે આવે છે મહેમાન, તો હાલો વહેલા હાર પહોંચવાનું છે. સવારમાં પણ એવું જ હતું, અમારા મામાજી આવ્યા હતા તો પછી શિરામણ કર્યું અને ઘડીક બેઠા. અને અમે પણ સવારે આવવામાં મોડું થઈ ગયું હતું, અને અત્યારે પણ હવે મોડું થઈ જાય. તો અમારા હારુબેન ને બધા ગયા હતા. હારું ત્યાં કઈ લીધું કે નહીં? લીધું ને, તો વાંધો નહીં. જો હારું એ કપડાં લીધા, મેં પણ મલક લઈ લીધું. તમે આજે બહુ જાજુ લીધું છે. કપડાં લીધા જો હારું એ કપડાં લીધા. શાકભાજી લઈ આવ્યા છે. જામફળ હે મસ્ત મજાના, લીલા ચણા હે, ચણા જેને ખાવા હોય આવજો. મોસંબી છે, પછી સમોસા તીખા મસ્ત મજાના છે. પછી ભાખરવડી હે, ટમેટાનો ઢગલો, મેથી, મૂળા, પછી ધાણા, વટાણા, ગુવાર, ચોરી, મરચાં, રીંગણા, રતાળુ ગાજર, ઓલું ગાજર, ગલકા, ઘણું બધું શાકભાજી લઈ લીધું છે, બહુ જ જાજુ. શિયાળામાં ઓઢવા માટે નાનું બ્લેન્કેટ લીધું છે, એટલે કે ચાલ જેવું લાગે, સરસ મજાનું નાનકું એવું બ્લેન્કેટ લીધું છે. પછી એક બીજું બ્લેન્કેટ, પછી એક આ બ્લેન્કેટ કે નાના છોકરાઓને ઓઢવામાં હાલે. અમારા દીવલા મહેક ને નનુ ને એને બધાને હાલે એવું ડબલ કલર, બહુ મસ્ત પોચું છે. જો આ અમારા જોશનાબેન માટે ઘડિયાળ લીધી છે, તમે જોઈ શકો છો, મસ્ત મજાની છે. પછી આ અમારા રમીલાબેન માટે છે ને મસ્ત. હવે શું લીધું છે? બંગડી સારી લાગે વિડીયોમાં તો. અને આ બાપુ માટે ટોપી, જો લાગે ને મસ્ત, જોરદાર જ લાગે. હા, પછી આ અમારા એક ભાભીમાં છે મંજુમાના વહુ, એમના માટે પાકીટ, મોબાઈલ રાખવાનું કવર, અને એમનું સ્વેટર. કેટલું ફાઇન મસ્ત સ્વેટર લીધું છે. જો અમારા મંજુમા માટે, અમારા માળી હે ને અહીંયા રહે છે ને માસી,
એણે મંગાવ્યું હતું તો મેં કીધું મને ગમશે એવું લાવીશ. તો જો સરસ છે ને આપણી ચોઈસ. હલો, આ ટી શર્ટ કોના માટે છે કે જો જરૂરથી અમારા રાણા સાહેબ માટે. જો હવે રસોડાનો સામાન લીધો છે. એમાં તો કેવી ઓલી ભાખરી રાખવાની પ્લેટ છે, આદુ ખમણવાની ખમણી છે, ચાકુ છે ને પછી એકદમ ધારવાળી એક આવી ટોપલી લીધી. જો એમાં તો મોસંબી ભરીને મુહૂર્ત કરી દીધું. અને આ છે આપણે એસીના કવર 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 કવર. જો મસ્ત છે ને, મશીન છે.